ममरा भाई नो फोन केम नहीं लगता होय? यात्रीगण कृपया ध्यान दीजिए, यहाँ से निकलने वाले लोगों को इस बॉक्स में 500 की नोट डालनी पड़ेगी, वरना मैं आपको डराऊंगा। हैं? कई बाजू से आवाज आवे से? यात्रीगण कृपया ध्यान दीजिए, यहाँ से निकलने वाले लोगों को इस बॉक्स में 500 की नोट डालनी पड़ेगी, वरना मैं आपको डराऊंगा। जो बोलो आवाज आवे से पण कोई देखाતું तो નથી। यात्रीगण कृपया ध्यान दीजिए, यहाँ से निकलने वाले लोगों को इस बॉक्स में 500 की नोट डालनी पड़ेगी, वरना मैं आपको डराऊंगा। हैं? आवाज तो बॉक्स માંથી જ આવે છે। हैं? જો બોલો તમે છો? હા, હું તો બી ગયો। કેમ તમે બી ગયા ને? હા? એટલે તો મેં આવો પ્લાન બનાવ્યો, મેં કીધું બોક્સમાં હંતાઈ બોલું ને એટલે અહીંથી જે નીકળશે બી જાય, 500 રૂપિયા દેતા જાય ને। હવે એમ કોઈ 500 રૂપિયા નો આપે, 500 રૂપિયા જોતા હોય ને તો કે કામે આવ્યા જાવ। પણ કામ થવું જોવે ને। જો બોલો શરીર તો 15 દીપડા ધરાઈ જાય એવું છે અને પાછા કે કામ નથી થાતું। એ શરીર છે ને એટલે તો કામ નથી થતું। તો પણ કુસ્તીમાં આવ્યા જાવ। ના રે ના, કુસ્તીમાં તો મને બીક લાગે, કોઈ કાટી ગયું હોય તો। હા ઈ હાસુ, તો પછી પૈસા જોતા હોય ને તો કાક રમત વિચારો। પણ કાઈ મગજમાં રમત હવે આવી જોવે ને। મને એક રમત મગજમાં આવી। હું? બધાને ફ્રૂટ ખવડાવી તો? ના રે ના, બધા ફ્રૂટ ખાઈને વયા જાય, એમાં આપણને શું મળે? અરે એમ કોઈ ફ્રૂટ ખાઈને નહીં વયા જાય, આપણને પૈસા મળશે। એમ તો કેમ પૈસા મળશે? ઓરાવો લ્યો। આ એમ થાય હો। જાવ તો તમે ભોળા દાદાને એને કહી આવો કે હું હમણાં તૈયારી કરું। એ હારું। લ્યો બોલો, આમ ખોખામાં હંતાઈને થોડું બેહાય, કોક ધોકો આંટી ગયો હોય તો ખબર ય ન પડે કોઈને ધોકો માર્યો ઈ। મારા માણસને મોકલ્યો ગામમાં બટાટા લેવા, આજ તો બટાટાની વેફર બનાવી છે, ક્યારેક રસોઈ ન બનાવી હોય તો વેફર ખાવા થાય ને। લ્યો ભોળા દાદા બટાટા। કેટલા કિલો બટાટા છે? એ વજન કરાવીને બટાટા ક્યાં લાવ્યો? 100 રૂપિયાના બટાટા લાવ્યો। કેમ? તમે તો વજન કરાવવાની ના પાડી છે। મેં ક્યારે વજન કરાવવાની ના પડી હતી? હવે તમે તો કીધું તું બટાટા લઈને જલ્દી આવજે, વેટ ન કરાવતો। અલ્યા વાત નો જોવડાવતો એમ કીધું તું। તો તમે નહોતું કીધું વાટ ન જોવડાવતો, તમે એમ કીધું તું વેટ ન કરાવતો। અલ્યા વાત નો જોવડાવતો એને અંગ્રેજીમાં વેટ નો કરાવતો એમ કહેવાય। પણ વજન ન કરાવતો એને અંગ્રેજીમાં વેટ ન કરાવતો એમ કહેવાય। બાપા એવું અંગ્રેજી આવડે છે અને હું બોલું એને સમજાતું। તો પણ તમને હરખું ગુજરાતી નથી આવડતું તો અંગ્રેજીમાં હું કામ બોલો? એ કાલે અમીન મુચીન બધા હારે બેઠા હતા તો મુચી કે આવડે એવું અંગ્રેજી બોલવું જોઈએ, તો અત્યારના છોકરાને એમ તો ન લાગે આપણને કાંઈ આવડતું નથી। તો પણ હવે તમે મને વસ્તુ લેવા મોકલો ને ત્યારે તમારે મને કહી દેવાનું અંગ્રેજીમાં બોલો છો કે ગુજરાતીમાં। તમે તો અંગ્રેજી અને ગુજરાતી ભેગું બોલો તો મને કેમ સમજાય? યો બોલો કેવો માણસ છે, વેટ નો કરાવતો એમ કીધું તો બટાટાનો વજન નો કરાવ્યો। પણ બટાટા વજન કરાવ્યા વગર લાવ્યો એમાં શું ફેર પડે? 100 રૂપિયાના બટાટા તો લાવ્યો। પણ આપણને કોકે પૂછ્યું હોય કે તમે કેટલા કિલોની વેફર બનાવી તો આપણે શું કહેવું? એ કહી દેવાનું 100 રૂપિયાના બટાટાની વેફર બનાવી। યો બોલો બોલવામાં તો કોક વાત નહીં દે, તું વેફર બનાવવાની તૈયારી કર, ત્યાં કોકની વાડીએથી વેફર બનાવવાનું મશીન લઈ આવું। હારું, આજ તો વેફર ખાવાની મજા આવી જાહે। કેમ સમૃદ્ધ દાદા કઈ બોલતા નથી? હે ઓય બાપા, કોને કે સમૃદ્ધ દાદા? તું ગઢો થઈ જાય પછી બધા તને સમૃદ્ધ દાદા કહે છે ને, તું તો ગઢો થઈ જાય પછી તને કેવા દાદા કહે છે ને। હા ઈ હાસવો, તો સમૃદ્ધ દાદા નો કેતો સમૃદ્ધ કહે છે કેહુડી। એમાં કેહુડી હું કે જમરૂખડી? કેહુડી જમરૂખડી કેહુડી જમરૂખડી, ઈ કેહુડી જમરૂખડી છે તને? હે કોને કે કેહુડી જમરૂખડી? એ તમે બે બોલતા હતા તે મારાથી બોલાઈ ગયો। બોલવામાં ધ્યાન રાખજે, કે હા ભાઈ જમરૂખભાઈ કહે છે। એ હારું, કે હા ભાઈ જમરૂખભાઈ, બસ શું કામ છે? એ અમારે બટાટાની વેફર બનાવી છે ને, તે વેફર બનાવવાનું મશીન લેવા આવ્યો। તો પાપા અમે તેલ મરચું ખાવી, અમારી પાસે હોય વેફર બનાવવાનું મશીન, તું અમને કેવા આવ્યો કા તને વેફર બનાવવા ઈ? એ ના ના એવું નથી, હાસુ વેફર બનાવવાનું મશીન લેવા આવ્યો। એ અમારી પાસે નથી વેફર બનાવવાનું મશીન। પણ એમાં તોડું હું મારો એમ કહી દે ને, વેફર બનાવવાનું મશીન નથી એમ। આપણે હું વાત કરતા હતા? એ હું તને કેહુડી કહેતો તો। કેહુડી હું કે જમરૂખડી? કેહુડી જમરૂખડી કેહુડી જમરૂખડી। જો બોલો બટાટા બફાઈ ગયા તો એ ભોળા દાદા નો આવ્યા। ક્યાંય વેફર બનાવવાનું મશીન ન મળ્યું હું? હે તો લ્યો બોલો મેં તો બટાટા બાફી નાખ્યા। હે બટાટા હું કામ બાફા? એ વેફર બનાવવા। ઓય બાપા, અલ્યા પેલા બટાટા નો બાફવાના હોય, વેફર બની જાય પછી વેફર બાફવાની હોય। પણ બટાટા બાફી કે વેફર બાફી શું ફેર પડે? એ હવે વેફર ન બને, ન આવડતું હોય તો સામે મને બેસતો હોય તો? પણ હું તમારી વાડીએ કામે રહેલો છું, મારે બેહાય થોડું કામ કરવાનું જ હોય ને। કેવો માણસ છે, 100 રૂપિયાના બટાટા બાફી નાખ્યા, હવે બાફેલા બટાટાનું હું બનાવશું? એક કામ કરવી, બટાટાના લાડવા બનાવી નાખવી। બટાટાના લાડવા થોડા બને? બટાટાના લાડવા બને જ તે ને, અમારા ઘરે અમે બટાટાના લાડવા બનાવતા। કેવી રીતે? એ બટાટામાં ઘી અને મોરસ નાખી દેવાનું, પછી લાડવા બનાવી નાખવાના। હે બટાટાના લાડવા કેવા લાગે? એ બટાટાના લાડવા ખાતા હોય ને એવા લાગે। હે તો લાડવા ખાવાની મજા આવી જાય હું। તો યો હું બટાટાના લાડવા બનાવું। ઉભો રે, નમરા ભાઈ આવે છે। હે ઈ ભોજદારી બેઠા છે ને? હા બેઠા। હાલો અમે રમત રાખી, રમત રમવા। શું રમત રાખી? ફૂટ ખાવાની રમત રાખી। એટલે એ ફૂટ ખાઈ જાવ અને ડબલ પૈસા લઈ જાવ। ભલે દા, હાલો ને ફ્રૂટ ખાવા જાવી, નકર મમરાભાઈ બટાટાના લાડવા ખાવા બેસી જાહે। આ ઈ હાસુ, મમરાભાઈ તમે જાવ, અમે હમણાં આવી। એ હારું, જા જા ઓયડીમાં બટાટા મૂકી દે, ખાજે લાડવા બનાવીશું। એ હારો।
આ તો ફ્રૂટે ખાવું છે અને બટાકાના લાડવાય ખાવા છે. હે કેમ એકલા આવ્યા? ભોળા દાદાની કેમ ન આવ્યા? ભોળા દાદાની કે તમે જાઓ હમણાં નહીં આવી. જો બોલો એવડાઈ નહીં આવે તો? નો આવે તો અમે બીજી વખત બોલાવા જાવ. ઈ આમ આવ્યા. લાવો ફ્રૂટ ખાવી. પેલા પૈસા તો આપો. કેટલા પૈસા દેવાના? 500 આપો અને ફ્રૂટ ખાઈ જાવ તો બી તમને 1000 આપશું. 1000 આપો તો 2000 આપશું. તમારે નક્કી કરવાનું છે કેટલા પૈસા આપવા એ. ભોળા દાદા ફ્રૂટ ઓછું ખાઈજો. હજી આપણે બટાકાના લાડવા ખાવાના છે. ઓય બાપા એવું બધું અહીંયા ન કહેવાનું હોય. એ હારું. લો 200 રૂપિયા. લ્યો બોલો ખાલી 200 રૂપિયા આપો છો. હા તો તમારે 400 આવશે. હજી વિચાર કરી લેજો. બીજી વખત નહીં રમવા દેવી રમત. ભોળા દાદા આપણા બેયના 500 રૂપિયા આપી જો ને. આપણે બે ફ્રૂટ ખાવી ને. એ હારું. લો 1000 રૂપિયા. લ્યો ફ્રૂટ. હે આવું છે. ફ્રૂટ પણ ફ્રૂટ હું કામ આપી? ખાવા. અરે ફ્રૂટ થોડી ખવાય. તો એમ તો ફ્રૂટ જ ખાવાનું કીધું. પણ એમે તો ફ્રૂટ સમજ્યા હતા. લ્યો બોલો તમે ફ્રૂટ સમજાય કઈ અમારી ભૂલ થોડી કહેવાય. તો પણ હરખું કહેતા હોય તો. હું તમને વાડિયા બોલાવા આવ્યો ત્યારે મેં શું કીધું તું? હાલો ફ્રૂટ ખાઈ જાવ અને ડબલ પૈસા લઈ જાવ. ફ્રૂટ ખાવા હાલો અને ડબલ પૈસા લઈ જાવ એમ નતું કીધું. પણ ફ્રૂટ તો કેમ ખાઈ? તો એટલે તો અમે ડબલ પૈસા આપી છે. એલી મને કાઈ નથી આપવું. પૈસા પાછા લાવો લો. પૈસા પાછા નહીં મળો. એમ થોડો આલે છેતરવાના ધંધા કરો તે. તો પણ ક્ષેત્રવાના ક્યાં ધંધા કરવી? કેવી તો સીવી. લ્યો ફ્રૂટ ખાઈ જાવ એટલે ડબલ પૈસા આપી દેવી. પણ આ ફ્રૂટ કાઈ થોડી ખવાય. તો ફ્રૂટ હોય તો એમ ન ખાવી. ઈ કાઈ મને આપવું ના. પૈસા લાવો પાછા કે ઢીબી નાખી. હાલો. હે લ્યો બોલો ઈ તો પૈસા લઈને વયા ગયા. પૈસા લઈને વયા ગયા એમ થોડો આલે. આ પૈસા પાછા લેવા જ છે. હાલ તો ને ઢીબી નાખી. ઉભા રહો બકુલભાઈ. કેમ? હવે મારાથી નહીં દોડાય હો. તો અહીંયા બેસી જાવ. ખોખામાં હું તમને હંતાડી દઉં. એ હારું. यो बोलो घड़ी कबाड़ में क्या हुआ गया? कोने खबर क्या दिखाता ही नहीं हो? यात्रीगण कृपया ध्यान दीजिए, यहाँ से निकलने वाले लोगों को इस बॉक्स में 500 की नोट डालनी पड़ेगी, वरना मैं आपको डराऊंगा. ઓલા દાદા અહીંયાથી હાલવું હોય ને તો ખોખામાં 500 રૂપિયા નાખવા પડશે નકર આપણને બીવડાવશે. कोने कीधु? સાંભળો તો અવાજ તો આવે છે. यात्रीगण कृपया ध्यान दीजिए, यहाँ से निकलने वाले लोगों को इस बॉक्स में 500 की नोट डालनी पड़ेगी, वरना मैं आपको डराऊंगा. આપણને ક્યાં કે યાત્રીગણ ને કે? પણ આપણે અહીંયાથી પસાર થવી ને એટલે યાત્રીગણ કહેવાય હિન્દીમાં બોલે છે. એવી મને ન ખબર પડે હો. લ્યો બોલો હવારે તો અંગ્રેજીમાં બોલતા હતા વેટ ન કરાવતો અને હિન્દીમાં ખબર ના પડતી. પણ મને થોડું થોડું આવડે. એ તો અહીંયાથી હાલવું હોય ને તો ખોખામાં 500 રૂપિયા નાખવા પડશે નકર આપણને બીવડાવશે. ના રે ના, કાઈ 500 રૂપિયા નથી નાખવા. આપણે પાછા વ્યા દેવી. એ હારું. હાજ હારું છું ભોળા દાદા, એને મને જોયો નહીં. એ તો મમરા ભાઈ છે. ખોખામાં હંતાઈ ગયા અને પાછા કે યાત્રીગણ હજી 500 રૂપિયા જોતા હતા. હવે ઈ વાત જવા દો. હાલો બટાકાના લાડવા બનાવીને ખાવી. આ ઈ હાસુ.